નડિયાદમાં અસામાજિક તત્વોનો આતંક। નડિયાદ કમળા ચોકડી પાસે અસામાજિક તત્વોએ દુકાન માલિક પર કર્યો હતો હુમલો। ગત 9મી સપ્ટેમ્બરના રોજ આમલેટની દુકાન પર 5 યુવકોએ દુકાનદાર અને તેના પુત્રને ઢોરમાર માર્યો હતો। ઘટનામાં દુકાનના માલિકના પુત્રને હાથમાં થયો હતો ફ્રેક્ચર। સમગ્ર ઘટનાનો સોશિયલ મીડિયામાં વિડીયો થયો હતો વાયરલ। નડિયાદ રૂરલ પોલીસે 5 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી। 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને નડિયાદ રૂરલ પોલીસ દ્વારા 5 આરોપીઓનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। પોલીસે કાયદાનું કરાવ્યું ભાન। આરોપીઓ દુકાનદાર અને તેમના પુત્ર સામે માફી માંગી। તારીખ 8/9/25ના રોજ જે નડિયાદ બાયપાસ રોડ ઉપર દીપુ આમલેટ સેન્ટર કરીને એક દુકાન છે, જે માલિક છે એના નિલેશ રમેશભાઈ ભોજવાણી, તેમની ઉપર એક ફોન આવેલો અને ફોનવાળા વ્યક્તિએ પોતાની ઓળખાણ પપ્પુ તરીકે આપેલી અને તેમને દાગ ધમકી આપેલી। જે નિલેશભાઈ છે એ પોતે આ પપ્પુને ઓળખતા ન હોય, તેમને કીધેલું કે કોણ પપ્પુ ઓળખતો નથી। ત્યારે આ ધમકી આપીને પપ્પુએ કીધું હું ઓળખાણ આપવા આવું છું એમ કરીને આ પપ્પુ તથા તેની સાથેના અન્ય 4-5 ઈસમો એ આ દીપુ આમલેટ ઉપર આવેલા અને આ નિલેશ રમેશ ભોજવાણી તથા તેમની સાથે તેમના જે દીપક છે અને રમેશભાઈ ભોજવાણી આ બંનેની સાથે ગાળાગાળી મારામારી કરેલી, જેમાં નિલેશભાઈને ટચલી આંગળીએ ફ્રેક્ચર થયેલું। હવે આ સમગ્ર બનાવ જે છે એ બનાવ અંગેનો એક વિડીયો વાયરલ થયેલ અને એ વાયરલ થયેલા વિડીયો અનુસંધાને સંબંધિત જે નિલેશ રમેશભાઈ ભોજવાણી છે તેઓને પૂછતા કે આ કામના આરોપીઓ જે છે એ લોકોએ માફી માંગીને સમાધાન કરેલ છે, એ રીતની કંઈક ચર્ચા થયેલી। પરંતુ વિગતની ગંભીરતા અને જે જાહેરમાં બનેલ બનાવ છે તે જોતાં આ હેડ કોન્સ્ટેબલ કિરીટભાઈ મોહનભાઈએ, જે પોતે દભાણ બીટના હેડ કોન્સ્ટેબલ છે, તેઓએ આ બાબતની તપાસ અને ખાતરી કરી અને સરકાર તરફે એક ફરિયાદ દાખલ કરાવેલી। તે અનુસંધાને આજરોજ કિશન સોઢા પરમાર, આકાશ રઈસ જાદવ, પપ્પુ વાઘેલા, મયુર પ્રકાશભાઈ વાણંદ અને અજય મનસુખભાઈને પોલીસે અટકાયત કરેલી છે અને જરૂરી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલી છે।